નસવાડી રાયપુરા ખાતે ચૈતર વસાવાની સભા, ભાજપ પર તીખા પ્રહાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ખાતે યોજાયેલા રોડ શોમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં રાયપુર ગામે યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે ચૂંટણી સમયે ભાજપના નેતાઓ પૈસા લઈને આવે તો તે લઈ લેવા, પરંતુ મત આપતા નહીં, કારણ કે તે પૈસા ભ્રષ્ટાચારના છે। તેમણે વધુમાં ભાજપના નેતાઓને મંચ પરથી ચેતવણી આપતા જણાવ્યું કે જે દિવસે લોકો પાળિયા અને ધારિયા લઈને ગાંધીનગર પહોંચશે ત્યારે પોલીસ પણ બચાવી શકશે નહીં। હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે પણ તેમણે સરકાર અને તંત્રને આડે હાથે લીધા હતા। તેમણે કહ્યું કે જમીન લેવા માટે પોલીસ અને એસઆરપી મોકલાશે તો આદિવાસી લોકો પોતાના પરંપરાગત હથિયારો સાથે વિરોધ કરશે। ચૈતર વસાવાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ નિશાન બનાવતા જણાવ્યું કે જનતાના ઉગ્ર બનશે તો પોલીસ પણ કાબૂમાં નહીં રાખી શકે। તેમણે આક્ષેપ કર્યા કે પોલીસ અને આઈપીએસ અધિકારીઓ દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકાર્યું નથી। તેમણે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ સામાન્ય કરવામાં આવી હોવાના મુદ્દે પણ ભાજપ પર આક્ષેપ કર્યા અને કહ્યું કે આદિવાસી સમાજ સાથે અન્યાય છે। સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભયસિંહ તડવી પર પણ વસાવાએ ટીકા કરતા કહ્યું કે 15 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં વિકાસ કામો કરવામાં નિષ્ફળ રહ્યા છે। વસાવાએ વધુમાં આક્ષેપ કર્યા કે ગામમાં સરપંચો અને ગ્રામજનો પર આમ આદમી પાર્ટીની સભા હાજરી ન આપવા દબાણ કરવામાં આવે છે, નહીં તો રેશન બંધ કરવાની ધમકી આપવામાં આવે છે। નહીં તો રાશન બંધ કરવાની ધમકી આપવામાં આવે છે। તમે કરશો તો અમે ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી પણ કરી છે। જ્યારે પણ એ હાઇડ્રો પ્રોજેક્ટ વાળા આપણા વિસ્તારોના 28 ગામોની જમીન લેવા આવશે તો સૌથી આગળ ચૈતર વસાવા અને આઈપીએસ અધિકારીઓના દબાણથી અમારા લોકોને પણ ડરાવવા ધમકાવવાની કોશિશો થાય છે। ત્યારે આ મંચ પરથી એ પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રકારનું કરે છે અને જે પણ ભાજપના નેતાઓ આ પ્રકારના કરે છે એમને ઉપરથી સૂચના છે, તમે ભાજપમાં જોડાઈ જાઓ। એમના નેતાઓ મને ખબર મોકલાવે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ, નહીં તો જેલમાં તમારા વર્ષો નીકળી જશે। ત્યારે પણ આ તમારા દીકરા ચૈતર વસાવાએ કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા પૂર્વજ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાંથી શહીદ થઈ ગયા। આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ જશે, મને કોઈ ફિકર નથી। મને કહેવામાં આવ્યું કે તને મંત્રી બનાવી દઈએ છે, હમણાં જોઈન્ટ કરી લે। નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવ્યા ત્યારે પણ